ભાવનગર મનપા જાણે કે ઘોર નિંદ્રામાં છે। મોટી ઘટના વગર તંત્ર હરકતમાં આવતું જ નથી। શહેરમાં રખડતા ઢોર મુદ્દે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે। કેટલાય લોકોના જીવ ગયા છે, પરંતુ આ નિંદરમાં રહેલું તંત્ર જાણે કે લોકોની કોઈ પરવા કરતું જ નથી। આ વખતે પોલીસ વિભાગને પણ કડવો અનુભવ થયો। શહેરમાં રખડતા ઢોરે પોલીસને પણ બાજુમાં ખસેડી નાખ્યા। શહેરમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિને ડામવા કેટલાય વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। શું પોલીસ ફૂટ પેટ્રોલિંગ કરે તે પહેલા જ રખડતા ઢોર પર કાફલામાં જોડાઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ થઈ રહ્યું હતું અને ત્યાં જ રેન્જ આઈજી ગૌતમ પરમાર અને એસપી હર્ષદ પટેલ પણ હાજર હતા અને તેવામાં કેટલાક ઢોર ત્યાં આવી ચડ્યા। ફૂટ પેટ્રોલિંગ દરમિયાન રખડતા ઢોર દોડતા જોવા મળ્યા। શહેરના માર્ગ પર જ નહીં પરંતુ શેરી વિસ્તારમાં પણ રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે। ઢોરને આવતા જોઈને અધિકારીઓ પણ ખસી ગયા। પોલીસ જવાનોએ ઢોરને રસ્તો આપી જવા દેવા પડ્યા। ભાવનગરમાં રખડતા ઢોરે ભાજપના માજી મેયરને પણ અડફેટે લીધા। સામાન્ય નાગરિકોને ઢોર દ્વારા અડફેટે લેવાની ઘટનાઓ અવારનવાર સામે આવે છે, પરંતુ હવે રખડતા ઢોરે નેતાજીને પણ અડફેટે લઈ લીધા છે અને જે વાતથી ખળભળાટ મચ્યો છે। વાત જાણે એમ છે કે ભાજપના સિનિયર નેતા મેહુલ વડોદરિયા સ્કૂટર લઈને રૂપાણી સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા અને ત્યારે જ અચાનક ત્યાં આવી ચડેલા રખડતા ઢોરે તેમને અડફેટે લીધા। ઇજાગ્રસ્ત માજી મેયરને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। ત્યારે હવે રખડતા ઢોરની સમસ્યામાંથી લોકોને ક્યારે મુક્તિ મળશે તે જોવાનું રહ્યું। કેટલાય દિવસ સુધી રાજ્યમાં હિંસક પ્રાણીઓએ હાહાકાર મચાવ્યો છે। આજે બારડોલી અને ગીર સોમનાથમાં દીપડાએ દેખા દીધા છે। રહેણાંક વિસ્તારમાં દીપડા ઘૂસી જતા લોકોમાં ફફડાટ ફેલાયો છે, તો બીજી તરફ છેલ્લા કેટલાય દિવસોમાં જંગલ છોડીને ગ્રામ્ય વિસ્તારમાં સિંહોના આટાફેરા પણ દ્રશ્યોમાં કેદ થયા છે। જો કે દીપડા તો શિકારની શોધમાં છેક ગામમાં ઘૂસી આવતા પણ લોકો હવે ભયભીત થઈ રહ્યા છે। હિંમતનગરના માર્કેટિંગ યાર્ડમાં પ્રવેશ દ્વાર નજીક અકસ્માત સર્જાયો। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે। બે વાહનો વચ્ચે કચડાઈ જતા એક શ્રમિકનું મોત થયું છે। માર્કેટિંગ યાર્ડમાં પ્રવેશતા ટ્રક અને અન્ય વાહન વચ્ચે એક શ્રમિક ફસાયો। બે વાહન વચ્ચે ફસાયેલો મજૂરને જોઈને લોકો ત્યાં એકઠા થયા। સીસીટીવીમાં બે વાહનો વચ્ચે ફસાયેલો આ શ્રમિક મજૂર જોવા મળી રહ્યો છે। ફસાયેલા ઇજાગ્રસ્ત શ્રમિક રમેશભાઈ મીણાને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે। હિંમતનગર સિવિલમાં સાંજે સારવાર દરમિયાન આ શ્રમિકનું મોત થયું છે। ઘટનાના આ સીસીટીવી પણ સામે આવી રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે તે બે વાહન વચ્ચેથી પસાર થવાનો પ્રયત્ન કરે છે અને ત્યાં બંને વાહન વચ્ચે તે ફસાઈ જાય છે અને ત્યાં તેનું મોત થઈ જાય છે। હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે વાહન ચાલકો સામે ફરિયાદ દાખલ કરાઈ છે। ઘટનાના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે આ શ્રમિક ત્યાંથી પસાર થઈ રહ્યો છે અને બાજુમાં જ ઊભી રહેલું અન્ય એક ટ્રક ત્યાંથી નીકળે છે અને ખૂબ જ ઓછી જગ્યા હોવાના કારણે બે વાહન વચ્ચે આ શ્રમિક ત્યાં જ ફસાઈ જાય છે। જોકે ટૂંકી સારવાર બાદ આ શ્રમિકનું મોત થયું છે। હાલ આ બંને વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તેઓને શોધી વધુ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરાઈ છે। રાજકોટના 181 ગામના લોકો રામ ભરોસે હાલ પાણી પી રહ્યા છે। લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। જેતપુરની વોટર ટેસ્ટિંગ લેબમાં છેલ્લા 1 મહિનાથી પાણીનું ટેસ્ટિંગ ન થતા 181 ગામમાં કોઈપણ જાતની ચકાસણી વગર પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। રાજકોટ જિલ્લામાં પગાર ન મળતા વોટર ટેસ્ટિંગ લેબના કર્મચારીઓ હડતાલ ઉપર જોવા મળી રહ્યા છે। જેતપુર, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા, ભાવદરના ગામડાઓમાં જે પાણી વિતરણ કરવામાં આવે છે તેનું ટેસ્ટિંગ જેતપુર વોટર ટેસ્ટ લેબમાં થાય છે। અહીં આપણે 4 તાલુકા જેતપુર, ધોરાજી, જામકંડોરણા, ઉપલેટાના લગભગ 181 ગામના ટેસ્ટિંગ કરવામાં અમે અમારી રજૂઆત કેબિનેટ મંત્રી જે અમારું યુનિયન છે તે કેબિનેટ મંત્રી સુધી અમારી રજૂઆત કરી છે। અમારી માતૃ સંસ્થા જીજેટીઆઈ તેને પણ રજૂઆત કરી છે। અમારા અધિકારીઓને પણ રજૂઆત કરી છે અને અમને આશા છે કે જલ્દીથી જલ્દી જે લોકોના બાકી પગાર છે પગાર નિયમિત રીતે થાય। કેમિસ્ટ જ નથી, કેમી કરવામાં નથી આવી એટલે કામગીરી બંધ। લેબોરેટરીનું પાણી ટેસ્ટ બંધ કરવામાં આવે તેનું કારણ એવું છે કે આ પગાર છે અનિયમિત પગાર અને કેમિસ્ટ ન હોવાના કારણે અત્યારે જે ભાયાવદર, ઉપલેટા, જામકંડોરણા, ધોરાજી જેવા વિસ્તારો છે વિસ્તારોના અંદરમાં અત્યારે જે ટેસ્ટ કર્યા વગર જે 1 મહિનાથી છેલ્લા 1 મહિનાથી પાણી આપવામાં આવી રહ્યું છે, જેને લઈને લોકોના અંદરમાં રોષ જોવા મળી રહ્યો છે। જે અત્યારે જે રોગચાળો છે રોગચાળો જો ફાટી નીકળે, જે વગર
ટેસ્ટ કર્યા વગર 1 મહિનાથી છેલ્લા 1 મહિનાથી જે એટલા તાલુકા છે તાલુકામાં પાણી આપી રહ્યા છે તેને લઈને લોકોમાં અમુક સવાલ ઉઠી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ લેબોરેટરી ચાલુ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે જે ટેસ્ટ છે ટેસ્ટ કરી અને પાણી આપવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. મુનાફ બકાલી, બીજેપી ગુજરાતી, જેતપુર. કચ્છમાં રણોત્સવ શરૂ થતાં જ ભુજ એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. દેશભરમાંથી પ્રવાસીઓ કચ્છ પહોંચી રહ્યા છે. હાલ ભુજ એરપોર્ટ પરથી 3 ફ્લાઇટ ઓપરેટ થઈ રહી છે અને જેમાં એક ભુજથી અમદાવાદ અને 2 ફ્લાઇટ મુંબઈથી ભુજની છે. જો કે હવાઈ માર્ગે આવતા મુસાફરોની ફ્લાઇટ મોડી ઉપડવાની ફરિયાદો ઉઠી રહી છે. ભુજ એરપોર્ટ ઓથોરિટીના સિક્યોરિટી ઓફિસર ફ્લાઇટ મોડી પડવા પાછળનું કારણ મુસાફરોને જ ગણાવી રહ્યા છે. मॉर्निंग की फ्लाइट में हमारी एयर इंडिया और एलायंस एयर के पैसेंजर से अनुरोध है कि वो जल्द से जल्द आने की कृपा करें, क्योंकि हमारे पास इंफ्रास्ट्रक्चर की कमी है, लेकिन वो हम इंक्रीज़ कर रहे हैं. बट जब तक वो होता है उससे पहले आप जल्द से जल्द जो बाकी एयरपोर्ट पे आप फॉलो करते हैं कि 2 घंटा पहले 1.5 घंटा पहले आना है, वो ही यहाँ पर फॉलो करें, जिसके चलते हम अच्छे से प्रोसेस कर पाएंगे और हमारी फ्लाइट्स में डिले नहीं होगा. ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિકના નિવાસે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમને કાર્તિકના ઘરેથી દારૂની બોટલો મળી આવી છે. સિંધુ ભવન રોડ વિસ્તાર ખાતે મકાનમાં પોલીસે તપાસ કરી હતી. તપાસ દરમિયાન પોલીસની ટીમને દારૂની બોટલ મળી. ખ્યાતિ હોસ્પિટલના ઓપરેશન કાંડ સાથે સંકળાયેલો છે આરોપી કાર્તિક. ફરાર કાર્તિક પટેલની પોલીસની ટીમો હાલ શોધખોળ કરી રહી છે. હાલ આરોપી કાર્તિક પટેલ વિદેશમાં હોવાની પોલીસને માહિતી મળી છે. વધુ માહિતી મેળવીશું. ફોન લાઈન ઉપર સંવાદદાતા નવીન ઝા જોડાઈ ચૂક્યા છે. નવીન, વધુ માહિતી શું? એટલી અત્યારે જે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો જે છે, આરોપીઓ જે છે 7 આરોપીઓ, જેમાંથી તમામ આરોપીઓના ઘરે સાથોસાથ શંકાસ્પદ આરોપીઓ છે તેમના ત્યાં અલગ અલગ જગ્યા સર્ચ ઓપરેશન કરી રહ્યું છે. જેમનું ઘર બંધ છે તેમનું ઘરનું તાળું તોડી અને વિડીયોગ્રાફી સાથે આ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. જો કે મુખ્ય આરોપી એટલે કે જે માલિક છે કાર્તિક પટેલ, તેના ઘરેથી અત્યારે 2 દારૂની બોટલ્સ અને પોકર ગમવાની જે વસ્તુઓ છે તે પણ આવી છે. તેને લઈને પણ અલગથી ગુનો જે દાખલ છે તે કરવામાં આવશે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં. સાથોસાથ જે 7 આરોપીઓમાંથી જે નવું નામ આવ્યું છે મિલિંદ પટેલ અને રાહુલ જૈન, તેમના ત્યાં પણ અત્યારે કાર્યવાહી ચાલી રહી છે. અને તમામ આરોપીઓ અત્યારે કાર્તિક પટેલ ખાલી એક વિદેશમાં હોવાથી બાકીના જે એક આરોપી અરેસ્ટ છે, જ્યારે 5 આરોપીઓ જે છે એ તમામ આરોપીઓ ભારતમાં હોવાનું પણ ખુલ્યું છે. કોઈ વિદેશ ભાગ્યું નથી એ પ્રકારની ઇમિગ્રેશનથી માહિતી પણ સામે આવી છે. એટલે તમામ લોકોને પકડવા માટે ટીમો કાર્યવાહી કરી રહી છે અને ટૂંક સમયમાં પકડાઈ જાય એ પ્રકારની વાત પણ સામે આવી રહી છે. આભાર નવીન, માહિતી બદલ. ખ્યાતિકાંડના આરોપી ડોક્ટર પ્રશાંતના 25 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. 6 આરોપી સામે LOC જાહેર કરવામાં આવી છે. માત્ર એક આરોપી જે દેશની બહાર હોવાનો ખુલાસો થયો છે. કાર્તિકને બાદ કરતા બીજા બધા જ આરોપીઓ છે ભારતની અંદર. હાલ 6 ટીમ તપાસ કરી રહી છે, કાર્યવાહી કરી રહી છે. ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો અને હેલ્થ ડિપાર્ટમેન્ટની સ્પેશિયલાઇઝ ટીમોની સાથે મળીને રેડ કરવામાં આવી છે. એમાં ઘણા બધા ડોક્યુમેન્ટ્સ કબજે કરવામાં આવેલ હતા અને એના આધારે આજે ક્રાઇમ બ્રાન્ચે ફર્ધર રિમાન્ડની માંગણી કરતાં નામદાર કોર્ટે 4 દિવસની ફર્ધર રિમાન્ડ આપવામાં આવે છે. લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરી દીધું છે. હોસ્પિટલની CCTV ફૂટેજ પણ કબજે કરવામાં આવેલ છે, એની પણ ચકાસણી ચાલુ છે. તમામ આરોપીઓનો બેંક એકાઉન્ટ્સ અને